દેવાડામાં આવે અને એવી વાત કરે કે આદિજાતિ વિસ્તારના બાળકો ભણે, આઈએસ આઈપીએસ થાય, ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ. અને 24-25 એટલે કે ગયા વર્ષે જે પણ આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ, મેડિકલ હોય, સિવિલ હોય, ડિપ્લોમા, ડિગ્રી, એમએસસી, બીએસસી, પીટીસી, બીએ, બીએડ, એમએસડબલ્યુ, બીએસડબલ્યુ, ફાર્મસી જેવી તમામ અભ્યાસક્રમો માટે જેમણે એડમિશનો લીધા એવા મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટાના 60,000 વિદ્યાર્થીઓની સ્કોલરશિપ આજે અહીંથી જમા નથી થઈ. આ યોજના 1/7/2010 થી ભારત સરકાર પુરસ્કૃત યોજના હતી. આ યોજનામાં ભારત સરકાર 75% હિસ્સો આપે અને રાજ્ય સરકાર 25% હિસ્સો આપે. ત્યારે ગયા વર્ષે પણ અહીં જ આવ્યા હતા, કમિશનરશ્રીને વાત કરી હતી, મંત્રીશ્રીને વાત કરી હતી અને પછી અમે વિધાનસભામાં પણ એની રજૂઆતો કરી હતી. વિધાનસભામાં મારી રજૂઆતો હતી એ દિવસે આ જ સવાલને લઈને વિધાનસભા ગૃહમાં મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બાદમાં અમે વિધાનસભાનો ઘેરાવો પણ કર્યો હતો અને ત્યારે ગુજરાતમાં કન્યા કેળવણી અને જ્યારે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો એના પહેલાં અમે સચિવાલયમાં આવીને મંત્રીશ્રીને મળીને, સીએમ સાહેબને મળીને અમે કીધું કે આદિજાતિ વિસ્તારોમાં અમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમોનો બહિષ્કાર કરીએ છીએ. કેમ? એમણે પૂછ્યું કેમ? તો મેં કીધું અમારા 60,000 વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તમે બંધ કરી એટલે તમારા આવા પ્રકારના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીએ છીએ. ત્યારે એ લોકોએ 24 જૂન 2025ના રોજ તાત્કાલિક એક પરિપત્ર બહાર પાડ્યો, અમને પણ આપ્યો અને કીધું કે અમે દિન 15 અને મહિનાની અંદર 60,000 વિદ્યાર્થીઓના ખાતામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરી દઈશું. પણ 26, 27 અને 28 3 દિવસનો કન્યા કેળવણી શાળા પ્રવેશો પૂરો થઈ ગયો અને એ જૂન મહિના પછી આજે 5 મહિના થઈ ગયા. એક પણ વિદ્યાર્થીઓના ખાતામાં એક પણ રૂપિયો સ્કોલરશિપ આવી નથી અને 25-26નું વર્ષ પણ હમણાં 1 મહિનામાં પૂરું થઈ જવાનું છે. ત્યારે આદિજાતિ વિકાસ વિભાગ આદિજાતિના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પૈસા જે બને છે, ગયા વર્ષનું બજેટ 3,410 કરોડ રૂપિયા હતું. આગલા વર્ષનું બજેટ 24-25માં 3,410 કરોડ હતું. આ વર્ષનું બજેટ 5,000 કરોડથી પણ વધારે છે. તો આ બજેટ એમના મુખ્યમંત્રી, એમના વડાપ્રધાન, એમના વિકાસ રથો, એમના વિકાસ મહોત્સવો, અમૃત મહોત્સવો, એમની ગૌરવ યાત્રાઓ, એમના મંડપો, એમના 2,000ની થાળીઓ ખાવા માટે, 500 રૂપિયાની ચા પીવા માટે, એમની 2,000-3,000 બસો મૂકવા માટે આદિજાતિનું બજેટ નથી ભાઈ. આદિજાતિનું બજેટ તમારી ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવવા માટે, બિલ્ડિંગો બનાવવા માટે, કોરિડોર બનાવવા માટે, એના માટે નથી. આદિજાતિનું બજેટ અમારા વિદ્યાર્થીઓ પણ ભણે ગણે, સમાનતાની ધારામાં આવે, આર્થિક રીતે સમાનતામાં આવે, વૈચારિક રીતે સમાનતામાં આવે, એના માટેનું બજેટ છે. આ આદિજાતિનું બજેટ શિક્ષણમાં તમે નથી આપ્યા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરે છે. અમારું આટલું બધું બજેટ કામ આપો છો તમે? અમને હિસાબ આપો. 3,410 કરોડ 2024નું અમારું બજેટ છે, કામ આપેલું છે, એનો હિસાબ તમારે આપવો પડશે. 2025નું બજેટ સત્રમાં અમારા 5,000 કરોડ રૂપિયા હતા, એ તમે કામ આપો છો, એનો હિસાબ આપવો પડશે. આજે આ વિદ્યાર્થીઓના 600 કરોડ માત્રની જોગવાઈ કરવામાં તમે અમને કહે છો કે બજેટ નથી, ભારત સરકારમાં વાત કરવું પડશે, તો અમારા કરોડ રૂપિયા બજેટ તમે કામ આપેલું છે. એટલે સરકારને અમે કહીએ છીએ, આદિજાતિ વિકાસ વિભાગના તમામ અધિકારીઓને કહીએ છીએ, અહીંયા ઉપસ્થિત પોલીસ અધિકારી હોય, આઈપી અધિકારીઓને પણ કહીએ છીએ, અમને અહીંયા સુધી આવું કેમ પડે? આટલા બધા વિદ્યાર્થીઓને આવું જ કેમ પડે? કેમ કે તમે અમારું કામ નથી કરતા, એટલા માટે અમને આવું પડ્યું છે. આવનારા દિવસોમાં આજે તો ખાલી અમે કોઈની જાહેરાત કર્યા વગર, કોઈને જાણ કર્યા વગર આવ્યા છે. મીડિયા મિત્રો પણ કોઈને ખબર નથી, કોઈ આવી નથી. પણ આવનારા દિવસોમાં રીતસર અમે જાહેરાત કરીશું. 9મી ડિસેમ્બર એટલે કે 15 દિવસ બાદ જો ભાજપની ગુજરાત સરકાર 24-25ના મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટાના વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશિપ જમા નહીં કરશે તો આવનારી 9 ડિસેમ્બરે બધા જ લોકોને આહવાન કરીશું, વાલીઓને આહવાન કરીશું, વિદ્યાર્થીઓને આહવાન કરીશું, સંસ્થાના વડાઓને આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં ગાંધીનગર ઉપસ્થિત થઈશું અને સચિવાલયનો ઘેરાવો કરીશું. પછી પણ કંઈ નથી થતું તો પછીના જે પણ કાર્યક્રમો આદિજાતિ વિસ્તારમાં સરકારના હશે, એ ચાહે વડાપ્રધાનના હશે, રાષ્ટ્રપતિના હશે કે રાજ્યપાલના હશે, એનો આદિજાતિ વિસ્તારના 14 જિલ્લામાં બહિષ્કાર કરીશું. સરકારનો એક પણ કાર્યક્રમ નહીં થવા દે. કેમ?
કેમ કે અમારા ભવિષ્ય, અમારા આદિવાસી સમાજના યુવાનોનું ભવિષ્યનો સવાલ છે. તમારી ઉપયોગી પ્રતિમાઓ બનાવી દેવાથી, મોટા મોટા ડેમ બનાવી દેવાથી, કોરિડોરો બનાવી દેવાથી, ટીઆઈડીસી જીએમડીસી કરવાથી અમારા લોકો રોજગાર નથી. અમારા બાળકો ભણશે, ગણશે, આગળ વધશે. આજે શાળા નથી, શિક્ષક નથી, એની વાત તમે કેમ કરતા નથી? આજે ગુજરાત મંડળની મોટી મોટી વાત કરો છો. આદિવાસી વિસ્તારમાં ખૂબ પોષણ છે, એના માટે કેમ તમે કરતા નથી? આદિજાતિ વિસ્તારમાં સિકલ સેલથી બાળકો પીડાય છે, એની વાત કેમ તમે કરતા નથી? ત્યારે આ બધી બાબતોને આવનારા દિવસોમાં ઉજાગર કરીશું, લોકોને જાગૃત કરીશું અને સરકારને પણ કહેવા માંગીએ છીએ અમારું બજેટ અમારા લોકોના ઉપયોગ માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે વપરાવું જોઈએ, નહીં કે તમારા કાયદા માટે અમારું બજેટ વપરાય. એટલે તમામ વિદ્યાર્થીઓને, તમામ લોકોને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં વાલીઓની જરૂર પડશે, આવનારા દિવસોમાં સંસ્થાવાળાની જરૂર પડશે. બધાને આહવાન થશે, બધાએ પોતપોતાની રીતે પહોંચવાનું છે. અમે તમારા ન્યાય માટે આગળ આવ્યા છીએ. જે દિવસે અમારે પોલીસ સાથે ઘર્ષણ થશે ને પહેલો દંડો અમે ખાવા તૈયાર છે, પોલીસ સાથે ઘર્ષણ થશે ને પહેલી ગોળી અમે ખાવા તૈયાર છે. પણ કોઈએ ડરવાની જરૂર નથી. આપણને સંવિધાને આપેલા અધિકારોની વાત છે, આપણને મળેલા સામાજિક અધિકારોની વાત છે. ત્યારે બધાને હું અપીલ કરું છું, ત્યાં પણ તમારા શિક્ષણની બાબતો હશે, અમે આગળ લઈને તમારી આગળ કરવા તૈયાર છીએ. આજે જેટલા પણ લોકો એક સાદા વાતથી કીધું કે ચાલો આપણે દીક્ષાનંદામાં જઈએ, આજુબાજુની